આજના સમયમાં સરકારી નોકરી કોને નથી ગમતી? સરકારી નોકરીની વાત આવે ત્યારે ભલભલા લોકો મોઢે માંગે પૈસા આપવા માટે તૈયાર થઈ જાય છે અને આ જ વાતનો ફાયદો કેટલાક લેભાગુ તત્વો લેતા હોય છે। આવા જ 16 જેટલા લોકો હતા કે જેમની સાથે ફ્રોડ થયું છે અને આખરે એક મહિલાની ધરપકડ કરી લેવાઈ છે। તમારે આરોગ્ય વિભાગમાં નોકરી જોઈએ છે? જો હા તો ચિંતા ન કરો, અમે તમને નોકરી અપાવીશું। તમને બોટાદ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગમાં નોકરી મળશે। બસ નોકરી માટે તમારે થોડો ખર્ચો કરવો પડશે। તમારે ખાલી રૂપિયા જ આપવાના છે, બાકી બધી ચિંતા અમારી પર છોડી દો। તમને નોકરી અપાવવાની જવાબદારી અમારી છે। જો તમને પણ કોઈએ આવી રીતે નોકરીની લાલચ આપી હોય અને એ માટે રૂપિયા લીધા હોય તો પાછા માંગી લેજો, નહીંતર પછતાવવાનો વારો આવી શકે છે। કારણ કે આવી રીતે છેતરપિંડી કરતી ટોળકીની માસ્ટર માઇન્ડની બોટાદ પોલીસે ધરપકડ કરી છે। આરોગ્ય વિભાગમાં નોકરીના નામે છેતરપિંડી કરતી ઠગબાજ મહિલાની ધરપકડ। ગેંગ સાથે મળી 16 લોકોને લગાવ્યો લાખોનો ચૂનો। બોટાદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત 3 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી, બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ હતી। એવામાં તપાસ કરતી એસઓજીની ટીમને બાતમી મળી કે છેતરપિંડીની માસ્ટર માઇન્ડ શિલ્પા દવે હાલ અમદાવાદમાં છે। આટલી માહિતી મળતા જ એસઓજીની એક ટીમ અમદાવાદ રવાના થઈ। 9 મહિનાથી ફરાર શિલ્પા દવે નામની મહિલાને ઝડપી લીધી છે। ગુનામાં સંડોવાયેલા જગદીશ નામના આરોપીને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। મહિલા આરોપી જે છે એની તપાસમાં અમારી એસઓજીની ટીમ હતી। તે દરમિયાન અમદાવાદમાં અમારા એસઓજીના મહિલા પીએસઆઈ શ્રી એમ રાવલની ટીમ હતી। તે દરમિયાન ખાનગી રાય અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી સદરુ જે મુખ્ય આરોપી જે છે શિલ્પાબેન અજયભાઈ દવે તેમને ત્યાં પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આજે મહિલા આરોપી છે એમની ઉપર એક પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે, તેમજ અરવલ્લી જિલ્લામાં પણ એક ચીટિંગનો ગુનો નોંધાયેલ છે, તેમજ વિશેષ તપાસ ચાલી રહેલ છે। બોટાદ રાજકોટના લોકો સાથે 43.50 લાખની છેતરપિંડી। આરોગ્ય વિભાગમાં ઊંચી વગ હોવાનું કહી ફસાવ્યા લોકોને। છેતરપિંડીની ઘટનામાં શિલ્પા સાથે અન્ય 2 આરોપીઓ પણ સામેલ છે। 3 આરોપીએ સાથે મળી લોકોને નોકરીની લાલચ આપી રૂપિયા પડાવતા હતા। 9 મહિના અગાઉ બોટાદના 8 અને રાજકોટના 8 સહિત કુલ 16 લોકોને આરોગ્ય વિભાગમાં નોકરીની લાલચ આપી। 16 લોકો પાસેથી ત્રિપુટીએ ટુકડે 43.50 લાખ રૂપિયા પડાવ્યા હતા। તેનો ઘણો સમય વીત્યા પછી પણ નોકરી વાંચુકોના મેરિટમાં નામ આવ્યા ન હતા કે નોકરી પણ ના મળી, જેથી ભોગ બનનાર લોકોએ આરોપી શિલ્પા પાસે પૈસા પરત માંગ્યા। શરૂઆતમાં તો શિલ્પા વાયદા આપતી હતી, પરંતુ એ પછી 3 આરોપીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા। નોકરીની આશાએ રૂપિયા આપનાર લોકોને છેતરપિંડીનો અહેસાસ થતા શિલ્પા દવે, ભરત સોલંકી અને જગદીશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। એ પછી પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરત સોલંકીને ઝડપી લીધો હતો। તે દરમિયાન બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 890/2024 ઇપીકો કલમ 406, 420, 114 મુજબનો ગુનો નોંધાયેલ હતો। જેમાં ગુનાની વિગત એવી છે કે બોટાદ જિલ્લા અને રાજકોટ જિલ્લાના કુલ 16 જેટલા અરજદારો સાથે સરકારી નોકરીની લાલચ આપી આરોગ્ય વિભાગમાં ફિમેલ મહિલા હેલ્થ વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી અને આ કામના આરોપીઓએ કુલ રૂપિયા 43,50,000ની છેતરપિંડી। બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી કરનાર શિલ્પા દવે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। શિલ્પા દવે અરવલ્લી જિલ્લામાં વિદેશ મોકલવાની લાલચ આપીને 29 લાખની છેતરપિંડી કરી હતી, જે અંગે મોડાસા પોલીસમાં ગુનો નોંધાયેલો છે। આ રીતે અન્ય કેટલા લોકોને નોકરીની લાલચ આપી છેતર્યા છે, કયા શહેરમાં છેતરપિંડી કરેલી છે,
ફરાર જગદીશને શોધવાની સાથે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.